પછી શું કરવું અને શું ન કરવું? ગવર્મેન્ટ તરફથી સૂચના ન મળે ત્યાં સુધી ઘરે પાછા ન જવું. જો તમારા ઘરમાં પાણી ભરાઈ અને ઉતરી ગયું હોય તો શક્ય હોય તો ઘરને 24 થી 48 કલાકમાં સૂકવી નાખવા માટે પગલાં લેવા માંડો. ઘરમાં હવાની અવરજવર રહે એની ખાતરી કરો. ભીની સામગ્રી જે રિપેર કરી શકાતી અથવા સૂકવી શકાતી ન હોય એને ફેંકી દો. પૂરના પાણીમાં ફરવા નીકળવાનું કે રમવાનું ટાળો. તે ગટર, તેલ, રસાયણો અથવા અન્ય પદાર્થોથી દૂષિત હોઈ શકે છે. સફાઈ કરતા સાવધાની રાખો. તૂટેલી બોટલો, તીક્ષ્ણ વસ્તુઓ વગેરે તમને વાગી શકે છે. કાદવના કારણે જમીન અને સીડી લપસણી હોઈ શકે છે. ક્યારેક સાપ અને વીછી આદિ ઝેરી જીવડાઓ અમુક સામાન નીચે સંતાયેલા હોઈ શકે છે. તમારી આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવા માટે જંતુનાશકોનો ઉપયોગ કરો. પૂરના પાણીના સંપર્કમાં આવેલો ખોરાક ન ખાવો. તાજો રાંધેલો ખોરાક અથવા સૂકો ખોરાક જ લેવો. બોટલ્ડ, ઉકાળેલું અથવા ક્લોરિનેટેડ પાણી જ પીવો. જ્યાં સુધી કોઈ યોગ્ય એન્જિનિયર તપાસ ના કરે ત્યાં સુધી તમારા ઇલેક્ટ્રિસિટી ફરીથી કનેક્ટ કરવી નહીં. પૂર દરમિયાન પાણીમાં ડૂબી ગયેલા ઇલેક્ટ્રિક સ્વિચો અને ગેજેટ્સનો ઉપયોગ કરવો નહીં. પૂર દરમિયાન ગેસ લીક હોઈ શકે છે. એની ખાતરી ન થાય ત્યાં સુધી મીણબત્તીઓ કે બીજી અન્ય આગ લગાવે એવી ચીજોનો ઉપયોગ કરવો નહીં. ડેન્ગ્યુ અને મલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો. યાદ રાખો, સેફટી ફર્સ્ટ.